હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે અને 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે। કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ અને ક્યાંક 20 ઇંચ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને કારણે રાજ્યમાં ફરી વરસાદનું જોર વધવાની સંભાવના છે। દેશના ભાગમાં 4 થી 5 સિસ્ટમો સક્રિય થતા ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। ક્યાંક ભારે ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે જે એનો માર્ગ ગુજરાતના થોડા દક્ષિણવર્તી ભાગોમાં રહેવાની શક્યતા રહેશે, જેના કારણે પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। દાહોદ, છોટાઉદેપુર અને લગભગ અન્ય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। ભરૂચના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। મહીસાગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ ભાગોમાં હળવા મધ્યમથી લઈને 4 થી 5 ઇંચ વરસાદ કે તેથી વધુ વરસાદ પણ ખાબકી શકે। આ ઉપરાંત 8મી ઓગસ્ટ આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક વધુ સિસ્ટમ બનવાની શક્યતા રહેતા લગભગ દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહે। તારીખ 5 ઓગસ્ટથી 14 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થાય અને આ વરસાદ જે છે એ ભારેથી અતિભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધી શકે, એટલે પુનઃ નદીઓના જળસ્તર તારીખ 14 ઓગસ્ટ સુધી વધવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં હિન્દ મહાસાગરનું હવામાન સાનુકૂળ રહેતા એટલે સોમાલિયાના ભાગોમાંથી લઈને ઇન્ડોનેશિયાના ભાગોનું હવામાન સાનુકૂળ રહેતા હિન્દ મહાસાગરનું હવામાન પણ સાનુકૂળ બનતા ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। અલબત્ત ક્યાંક ભારે વરસાદી ઝાપટા પણ પડી શકવાની શક્યતા રહે। સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે, એટલે ખેડૂત ભાઈઓ માટે અલ નીનોની ઝાંસી વચ્ચે પણ સારો વરસાદ થવાની શક્યતા રહે। તો કે વચ્ચે વરસાદ બ્રેક મોન્સૂન આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું ચાલુ રહે। જી।